જનક રાજાએ એવું જાહેર કર્યું કે જે કોઈ પણ આ ધનુષ ભાંગશે એને મારી દીકરી સીતાજી હાર પહેરાવશે. પછી એને બધી જગ્યાએ એને આમંત્રણ આપ્યું, દેશ દેશના રાજાને બધાને આમંત્રણ આપી અને સભા ભેગી કરી. સભા ભેગી કરી એટલે એક પછી એક લંકાથી રાવણ આવ્યો, એની હારે કુંભકર્ણ. પછી એમ કરતા કરતા બધા રાજા મીડા આવવા અને એક પછી એક મીડા ધનુષને ભાંગવાની તૈયારી કરવા, પણ કોઈથી ધનુષ ભાંગ્યું નહીં. પછી રામ આવી અને ધનુષને ખાલી જઈ અને જમણા પગનો અંગોઠો અડાડ્યો તો ધનુષના 4 કટકા થયા. એમાં એક કટકો હતો એ પતાળમાં ગયો, એને શેષનાગ કહેવામાં આવ્યો, કે જે આપણે પૃથ્વી શેષનાગ ઉપર છે અત્યારે એ. પછી 2 કે અત્યારે સુમાહાની સિઝન હાલી રહી, વરસાદની સિઝન હાલી રહી, તો એ 2 આકાશની ઉપર ગયા. તો અત્યારે હાલની તકમાં વરસાદના સમયે એ લાલ અને લીલો આ 2 દેખાય છે. પછી જે ચોથો હતો એનો કોઈ શિકાર કરતા નતા, એને કોઈ રાખતા નતા. પછી જનક રાજાએ બધાને આમંત્રણ આપ્યું હતું, એમાં બધી સભાજી બેઠી હતી. ત્યારે જનક રાજાએ કીધું ભાઈ એક કામ કરો, હવે આ જે છેલ્લો કટકો કોઈ લેતા નથી તો આજે સભાની અંદર છે ને એક બીડું ફેરવો. જે બીડું ફેરવો અને જે આમાં ક્ષત્રિય હશે ને એ આ બીડું ઝીલે તો એ આ ધનુષના કટકાને સાચવશે. એટલે 2 ફેરે સભાની અંદર બીડું ફેરવું પણ કોઈએ લીધું નહીં. પછી સભાની અંદર ગા બેઠી હતી. ગા એટલે માતાજી કહેવાય ને, એને 33 કરોડ દેવ એ ગાયના શરીરની અંદર છે. તો એ સભાની અંદર બેઠી હતી. એને વિચાર છે ઓહો આજે આ 2 ફેરે બીડું ફેરવું કોઈ લીધું નહીં અને હવે આ છેલ્લે ફેરે 3જે ફેરે આ બીડું ઝીલવાનું છે તો કોઈ લેતું નથી. એટલે 3જે ફેરે બરોબર સભાની અંદર જે બીડું આવ્યું ને તો જે ગા માતાજી હતી એ હળાફ નોરું બીડું ઝીલી લીધું. એટલે સભાની અંદર એને બધા પૂછવા માંડ્યા કે માતાજી વાત સાચી, પણ તમે તમે બીડું ઝીલવું તો આ ધનુષનો તમે કટકાને ક્યાં નાખશો? ત્યારે એ ગાય માતાજી એવું કીધું કે ભાઈ એ ધનુષનો કટકો છે ને હું મારા દીકરાના કાંધ ઉપર નાખી. તો આજે જે ગાડા ઉપર ધૂસરું હોય એ એક ધનુષનો કટકો કહેવામાં આવ્યો. એટલે સીતાજી માતાજી ગાય માતાજી હતા એ સીધા અહીંયા ઘરે ગયા એટલે જઈને એને બળદને વાત કરી, પોઠિયાને વાત કરી કે દીકરા કે તને પૂછ્યા વગર એક કામ કરીને આવી કે શું કે આ ધનુષનો કટકો હું લેતા એ ધનુષના કટકાને અમે શું કરી? ત્યારે ગાય માતાજી બળદને કહે છે કે ભાઈ આ જે ધનુષનો કટકો છે એ તમારા કાંધ ઉપર નાખવું, તમારે આનેથી ધરતી ખેડવાની છે. ત્યારે બળદ કીધું કે ભાઈ વાત હતી માં, અમારાથી જેટલી મહેનત થાય એટલે અમે મહેનત કરી લેવું, અમે ધરતી ખેડ્યું, પણ તું અમને પૂછ્યા વગરનું આ કરીને આવી તો એક તને કહું છું તું જેથી મરીશ ને તેથી તારો જીવ નહીં જાય. તારે વાહે કોઈ ઈગ્યા રહે, કોઈ પણ વ્યક્તિ કઈ પણ વાર રહે ને ત્યારે તારો જીવ જાહે, એમ તારો જીવ જાહે નહીં.